કલાકારને, ફિલ્મ એક્ટરને સૌથી મોટો ભય શેનો હોય છે? એની ફિલ્મો ભૂલાઈ જશે એનો, કે એ પોતે ભૂલાઈ જશે એનો? એની કઈ વાતની ભીતિ એને સતત હોય છે? ક્યારેક જીવનમાં એવું થશે કે તમને એમ થાય કે મને કોઈ નહીં ઓળખે, મને કોઈક ભૂલાઈ જશે, એની ક્યારેય એવી અડધી રાત્રે એવી ચિંતા થાય, અચાનક એવું આમ આમ છાતી પર ભાર આવી જાય, દુઃખ થઈ જાય, આવું કંઈ થાય ખરું? આવી કોઈ ક્ષણ આવે ખરી જ્યારે તમને એમ થાય કે હું કદાચ ભૂલાઈ જઈશ તો, મને કોઈ નહીં ઓળખે તો? અને આવું તમારા ફિલિંગ સમયમાં તો કદાચ તમને આ નથી ઓળખ્યાવાળાનો તો અનુભવ પણ થયેલો છે, ત્યારે આવું કંઈ થાય? જો તમે જ્યારે ઓબ્સેસ્ડ હો ને તમારા કરિયરને લઈને, અને તમને એમ થાય કે આ જ મારું સર્વસ્વ છે, આના સિવાય આઈ એમ નથિંગ, તો આવી ફિલિંગ આવે. અમે લોકો વી આર સેટિસ્ફાઈડ, વી આર કન્ટેન્ટ. એટલે આ ફિયર અમને નથી. અગર અમે જેમ કે મેં આ 8 વર્ષનો બ્રેક લીધો હતો, તો અમુક યંગસ્ટર્સ મને નહોતું ઓળખતું. અત્યારે આ 3 વર્ષથી ફરી ઓળખતું થઈ ગયું, બિકોઝ આઈ સ્ટાર્ટેડ વર્કિંગ અગેન, આઈ સ્ટાર્ટેડ આઈ કેમ ઓન સોશિયલ મીડિયા. હું તો 8 વર્ષ સોશિયલ મીડિયા પર પણ નહોતી. મેં એટલો મોટો બ્રેક લીધો હતો. તો મને જરાય દુઃખ નહોતું થતું કે હું ભૂલાઈ ગઈ છું, કે મે બી હિતુ સાથે કનેક્ટેડ હતી. હિતુની વાઈફ હતી, નરેશ કનોડિયાની પુત્રવધુ હતી, કદાચ એટલે કે આઈ યુઝ ટુ ગો આઉટ વિથ હિમ, અને દેવર લાઈક હા હિતુઝ વાઈફ, નરેશ કનોડિયાઝ ડોટર ઇન લો. મોના થીબા જ્યારે 5 વર્ષ થયા, મારી ફિલ્મો ઓછી થઈ ગઈ. હવે અગેન ઇટ હેઝ સ્ટાર્ટેડ મોના થીબા. બટ દુઃખ નહોતું થતું, પણ મને સ્વેચ્છાએ લીધો હતો બ્રેક, સ્વેચ્છાએ લીધો હતો. કેમેરો મિસ કરતી નહોતી, એટલી ઓતપ્રોત થઈ ગઈ હતી મારા દીકરામાં, મારા ફેમિલીમાં, મારું ફેમિલીને ઘડવામાં. જ્યારે તમે સ્વેચ્છાએ બ્રેક લ્યો ને તો દુઃખ ન થાય, પણ જ્યારે તમને કામ ન મળે અને પછી આખી જર્ની આવી થાય ને, તો દુઃખ થાય.